અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 29/3/2026 રવિવારે આણંદ જિલ્લાના ખંભાત કેસરી ગામે એકતા સદભાવના ફાઉન્ડેશન દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 10 નવદંપતીએ નિકાહ કરી નવા જીવનની શરૂઆત કરી। સમારોહના અધ્યક્ષ તરીકે આણંદની ફેથ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર સમીરભાઈ મલેક અને ડોક્ટર આસફાબેન મલેક, અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન ગુજરાત રાજ્યના ડિરેક્ટર નસરુદ્દીન રાઠોડ, જમિયતે ઉલમાએ હિન્દના ગુજરાતના ઉપપ્રમુખ MG ગુજરાતી, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક, એડવોકેટ સલીમ અહેમદ રાણા, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ મંત્રી સિરાજભાઈ કુરેશી, એડવોકેટ અસીમભાઈ ખેડાવાળા, કંસારી ગામના સરપંચ રેશમાબેન શેખ, સમીરભાઈ મિર્ઝા, દિવાન શાહિદ અસા, અમિત શાહ, ઓલ ગુજરાત દિવાન ફકીર સમાજના જોઈન્ટ પ્રમુખ એડવોકેટ ઇફ્તખાર યમની, ઇદ્રીશભાઈ દવાવાળા, પ્રમોદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નસરુદ્દીન રાઠોડ, કરીમભાઈ મલેક, સલીમ અહેમદ રાણા, અસીમભાઈ ખેડાવાલા, ડોક્ટર અસફાબેન મલેકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। આ સમારોહને સફળ બનાવવા માટે મુલતાન શાહ દિવાન, મોહમ્મદ રફીક શાહ, કિસ્મત દિવાન, અઝીમ મલેક તેમજ એકતા સદભાવના ફાઉન્ડેશન કમિટીના તમામ સભ્યો અને વિવિધ કમિટીઓના સભ્યોએ ખૂબ મહેનત કરી હતી। સમાજને આગળ લાવવા કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ તેવું નસરુદ્દીન રાઠોડે જણાવ્યું હતું। રિપોર્ટ મોહમ્મદ રફીક, જે દિવાન, કિસ્મત, આણંદ, તારાપુર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।